નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતીની નવી અપડેટ આવી રહી છે. તો મિત્રો, ઘણા બધા અત્યારે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કોન્સ્ટેબલનું રિઝલ્ટ ક્યારે આવશે, પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે. તો મિત્રો, તેના વિશે આજે ચર્ચા કરવાના છે આજના વિડીયોમાં. તો જે ઉમેદવાર મિત્રો છે, તમને એક જ વાત કહેવા માંગીશ કે અત્યારે હાલ જો તમે લોકો ચિંતામાં છો તો ચિંતા કરવાની કઈ જરૂર નથી. બરાબર? કેમ કે જે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવવામાં મોડું થઈ રહ્યું છે, બરાબર, તો શા માટે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવવામાં મોડું થઈ રહ્યું છે? બરાબર, આજનો આપણો જે મુદ્દો છે તમે જોઈ શકો છો કે શા માટે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવવામાં મોડું થઈ રહ્યું છે. જો શું છે નવી અપડેટ મિત્રો, તમને ખબર જ છે કે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર કોન્સ્ટેબલ અને પીએસઆઈ પોલીસ ભરતીની કોઈ પણ નવી માહિતી હોય તો તમારા સમક્ષ તરત જ રજૂ કરીએ છીએ. તો આવી અવનવી માહિતી અને પોલીસ ભરતીની માહિતી માટે જે પણ આપણી યુટ્યુબ ચેનલ પર અત્યારે નવા જોડાયા છે એ ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, બેલ આઇકનને ઓન કરી દે, અને જો માહિતી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો જોઈએ મિત્રો આગળ શું છે માહિતી, શા માટે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવવામાં મોડું થઈ રહ્યું છે. તો તમે મિત્રો અહીંયા પોસ્ટ જોઈ શકો છો કે એલઆરડીના રિઝલ્ટ આવવામાં સમય લાગી રહ્યો છે. બધાને બહુ ઉતાવળ છે રિઝલ્ટ ક્યારે આવશે. તો આટલી ઉતાવળ કરવાની જરૂર નથી, થોડી રાહ જુઓ. જેટલું મોડું રિઝલ્ટ આવશે એટલું સારું છે. હાલમાં બીજી પરીક્ષાઓમાં ઉમેદવારો ઘણા ખરા નીકળી જાય તો એનો પણ લાભ થઈ શકે છે મિત્રો. એટલે હાલમાં તમને એક જ વાત મેં તમને આગળ પણ લાઈવમાં જણાવ્યું હતું કે મિત્રો તમે ઉતાવળ કરશો તો કોઈ મતલબ નથી. જેટલું રિઝલ્ટ લેટ આવશે એટલો ફાયદો ઉમેદવારો તમને જ થશે. અને જે મેરિટ લિસ્ટ છે એ જે નીચે જશે એનું કારણ એક આ પણ આપણે આપ્યું હતું. તો મિત્રો તમે ઉતાવળ કરશો તો મજા આવશે નહીં. જેટલું રિઝલ્ટ લેટ આવશે બરાબર એટલો ફાયદો તમને થશે. એટલે હાલ ચિંતા કરવાની કઈ જરૂર નથી, ગભરાવાની કઈ જરૂર નથી. અને પોલીસ ભરતી જે છે કોન્સ્ટેબલ પીએસઆઈ ની ઘણા ઉમેદવારો એવી કમેન્ટો પણ કરે છે કે આ ભરતી રદ થશે, શું થશે. તો એ બધું અત્યારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. રહી મેરિટ લિસ્ટની વાત, તો મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં આવી જશે. અને જે એનું કટ ઓફ હતું, ફાઇનલ આન્સર કી છે એ 20 તારીખની વાત કરી હતી તો 20 તારીખ ની આસપાસ આવવાની સંભાવના હતી, પણ હજુ થોડો વિલંબ થઈ રહ્યો છે. કેમ કે પેલા 10 પ્રશ્નો જે છે બરાબર, જે 10 પ્રશ્નો છે બરાબર, એના વિશે ભરતી બોર્ડ કંઈક વિચાર કરી રહ્યું છે. બરાબર મિત્રો, એટલે મિત્રો જો એ 10 પ્રશ્નો રદ થશે એમાંથી અંદાજે તમે જુઓ તો 4 થી 5 પ્રશ્નો રદ થાય તો પણ તમને ગ્રેસિંગ મળશે. કાં તો ગ્રેસિંગ નહીં મળે તો તમારું જે મેરિટ લિસ્ટ છે એ 190 કાં તો 95 ની આસપાસ થી ગણતરી કરવામાં આવશે. એટલે પેલા જે ઉમેદવારો મિત્રો હતા એવું કહેતા હતા કે સર મારે 28 માર્ક થાય છે, 30 માર્ક થાય છે, તો એ ઉમેદવારોને મિત્રોને એક નવી અપડેટ આપી દઈએ કે જે તમે વાત કરતા હતા કે મારા 28 માર્ક થાય છે પાર્ટ એ માં, મારા 30 માર્ક થાય છે, તો એ ઉમેદવારોને હાલ ચિંતા કરવાની જરૂર નથી. અને થોડીક જે કોન્સ્ટેબલનું ફાઇનલ આન્સર કી છે અને મેરિટ લિસ્ટ છે બરાબર તે આવવામાં રાહ જોવે. કેમ કે ભરતી બોર્ડ કંઈક વિચારણા કરી રહી છે. બરાબર, તો ધારો કે જો એ પ્રશ્ન રદ થશે અને 180 માંથી 190 માંથી ગણતરી કરવામાં આવશે તો એ ઉમેદવારને 28 માર્કે પણ કદાચ પાસ થઈ શકે એવી સંભાવના છે. જે આપણે 40-40% ગુણોત્તર ભલે આપ્યો છે, પણ જો પ્રશ્ન રદ થાય તો એ ગુણોત્તરમાં થોડોક ચેન્જ થઈ શકે છે. એટલે કે પાર્ટ એ માં 32 લાવવાના હતા અને પાર્ટ બી માં 48 લાવવાના હતા. બરાબર મિત્રો, એટલે એના જગ્યાએ તમે જોઈ શકો પાર્ટ એ માં 32 અને પાર્ટ બી માં 48 લાવવાના હતા. જો ગુણોત્તરમાં 40-40% નો ગુણોત્તર આપ્યો હતો, પણ જો એ પ્રશ્ન રદ થાય બરાબર, અને રદ થયા પછી જો ગુણોત્તરમાં ચેન્જ કરવો જ પડે એ લોકોને, કેમ કે 40-40% નો ગુણોત્તર પ્રમાણે ગણીએ તો ધારો કે 4 કે 5 પ્રશ્ન રદ થાય એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 4 પ્રશ્ન રદ થાય તો પાર્ટ એ માં 28 કાં તો 30 માર્કની ગણતરી થાય અને પાર્ટ બી માં 46 ની આસપાસની ગણતરી થઈ શકે છે. બરાબર, એટલે જે ઉમેદવાર મિત્રોને માર્ક નથી થતા બરાબર, પાર્ટ એમાં પાસ નથી થતા, એટલે એ મિત્રોને હાલ ચિંતા કરવાની કઈ જરૂર નથી. બરાબર, આગળ બીજી માહિતી જોઈએ તો મિત્રો તમને ખાસ જણાવી દઈએ કે આ એક તમારા મોટિવેશન માટે છે. જો શાંતિથી જીવવું હોય
તો બીજાને બદલાવ કરતા પોતાને બદલો. બરાબર. જો કાંકરાથી તમારે બચવું હોય તો ચપ્પલ તો પહેરવા જ પડે. આખી દુનિયામાં જાજમ ના પથરાય. એટલે સત્કર્મ એ નથી કે જેનું પરિણામ હંમેશા સાચું જ હોય, પરંતુ સત્કર્મ એ છે કે જેનો હેતુ ક્યારેય ખોટો ના હોય. બીજાને જ્ઞાન આપવાથી જીવનમાં ક્યારેય જ્ઞાન ઘટતું નથી, ઉલટું વધે છે. એટલે જ અમે તમારા સુધી અમારા જોડે જે જ્ઞાન છે એ તમને રજૂ કરીએ છીએ. એટલે મિત્રો, જે પણ અમારા જોડે જ્ઞાન છે, અમને જે પણ મળતી માહિતી છે એ તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. એટલે શા માટે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવવામાં મોડું થઈ રહ્યું છે તો તમને મિત્રો આજના આપણા વિડીયોમાં જણાવી દીધું. અને જો તમને આ માહિતી ગમી હોય અને તમને ખબર જ છે કે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજ ઉપર જે પણ નવી માહિતી આવતી હોય છે એ વિડીયો તરત જ બનાવી દેવામાં આવે છે, કાં તો પછી લાઈવમાં તમને જણાવવામાં આવે છે. એટલે આજની નવી અપડેટ હતી. એટલે શા માટે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવવામાં મોડું થઈ રહ્યું છે તો મિત્રો, જે પેલા 10 પ્રશ્નો છે એના વિશે થોડીક વિચારણા થઈ રહી છે. ભરતી બોર્ડ બધાના હિતમાં વિચારતું જ હોય છે. બરાબર. એટલે ચિંતા કરવાની કઈ જરૂર નથી. ટૂંક સમયમાં એની કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે. બરાબર મિત્રો. તો મળીએ આપણે નવા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. તો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત મિત્રો.